Hello everyone, welcome to DChem channel. Now today we will discuss 11th chemistry. જેમાં આપણે ચેપ્ટર ડિસ્કસ કરતા હતા સ્ટ્રક્ચર ઓફ એટમ. હવે એમાં લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કસ કરેલું રુથરફોર્ડનો આલ્ફા વિકિરણ આલ્ફા સ્કેટરિંગનો પ્રેક્ટિકલ ડિસ્કસ કર્યો હતો. તો રુથરફોર્ડ ભાઈએ એટોમિક સ્ટ્રક્ચર આપ્યું. એમાં એમને કીધેલું કે અલ્ફા કિરણો પાસ કર્યા હતા, મોટા ભાગના અલ્ફા કિરણો પાસ થઈ ગયા હતા સેન્ટરમાં પ્રોટોન એન્ડ તટસ્થ ચાર્જ ધરાવતો ન્યુટ્રોન. આ છે જેને કહેવાશે ન્યુક્લિયસ. શું કહેવાશે? ન્યુક્લિયસ કહેવાશે. અને ન્યુક્લિયસની આજુબાજુ રેન્ડમ રીતે ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે. ક્યાં ભ્રમણ કરે છે એ કીધું નહોતું, બરાબર? તો આવું કંઈક ફાઇન્ડ આઉટ કર્યું. તો આલ્ફા કિરણો પાસ કર્યા હતા, મોટા ભાગના પસાર થઈ ગયા હતા, બરાબર? તો એના સિવાય હજુ કંઈ બીજું ડિસ્કસ કર્યું ન હતું. તો હવે જોવાનું છે કે આ જે પ્રેક્ટિકલ કર્યો ભાઈએ, એમાં જનરલી સાયન્ટિસ્ટ ફાઇન્ડ આઉટ કરે કોઈ પણ વસ્તુ તો તેમને થીસીસ પેપર લખીને કેમિસ્ટ્રીની શાખા જે છે ત્યાં આગળ આપવાનું હોય છે. અને આ રીતે એમનું ફાઇન્ડ આઉટ કર્યું છે એ પરફેક્ટ છે કે નહીં તે વસ્તુ થાય છે, બરાબર? તો આપણે જોવાનું છે રુથરફોર્ડ મોડેલના ડ્રોબેક અથવા રુથરફોર્ડ મોડેલની ખામીઓ. શું જોવાની છે? ખામી. તો રુથરફોર્ડ ભાઈએ એક્ઝેક્ટલી સ્ટ્રક્ચર તો ફાઇન્ડ આઉટ કર્યું કે એટમ છે, એટમના સેન્ટરમાં પ્રોટોન અને ન્યુટ્રોન રહેલા છે. કેમ કે એમને જે પ્રેક્ટિકલ કર્યો તો તેમાં પાસ કર્યા હતા રેડિયો એક્ટિવ તત્વોમાંથી નીકળેલા આલ્ફા વિકિરણ એટલે કે પોઝિટિવ ચાર્જ ધરાવતા. જ્યારે પોઝિટિવ ચાર્જ ધરાવતા વિકિરણ આપાત કરવામાં આવે તો મોટા ભાગના વિકિરણ પાસ થઈ જતા, એટલે કે ખાલી જગ્યા છે એટમમાં, પરમાણુમાં મોટા ભાગનો ભાગ ખાલી છે. કેટલાક વિકિરણો વાંકા વળ્યા હતા, આમ સીધા જાય પછી વાંકા વળ્યા હતા. તો એના પરથી કીધું કે બહુ જ નાના કદમાં એટલે કે સેન્ટરમાં ન્યુક્લિયસ જે રહેલો નાના કદમાં રહેલો છે અને એમનું ફોકસ આમાં જોવા મળે. અને ત્રીજી વસ્તુ કે નાના કદમાં રહેલું છે અને એમાં સેન્ટરમાં બધો જ ભાર રહેલો છે, પોઝિટિવ ભાર, બરાબર? તો એમાં ફોકસ કરવાનું રહ્યું કે ઇલેક્ટ્રોન ક્યાં છે. ઇલેક્ટ્રોન વિશે એટલી બધી માહિતી તો નથી જ કે સીધું જ એમને કહી દીધું કે આ સેન્ટરની આજુબાજુમાં ગમે તે દિશામાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે. તો આ મોડેલ આપ્યું, બરાબર? તો આ મોડેલ ફાઇન્ડ આઉટ થયું. તો તે વખતે એક સેમિનાર થયો. હવે એ સેમિનારમાં સીધું જ પ્રેઝન્ટ રુથરફોર્ડ ભાઈએ પ્રેઝન્ટ કરવાનો હતો, આ પ્રેક્ટિકલ પ્રેઝન્ટ કરવાનો હતો. પરંતુ એ પ્રેઝન્ટ કરતા પહેલા એટલે કે પ્રેઝન્ટ કરવા જાય તો વારાફરતી વારો આવે. તો એમના પહેલા એક ભાઈ આવ્યા, એક સાયન્ટિસ્ટ આવ્યા. એમને પોતાનો એક પ્રેક્ટિકલ પ્રેઝન્ટ કર્યો. કોણ હતા? જેમ્સ ક્લર્ક મેક્સવેલ ભાઈ. એક જ નામ છે, જેમ્સ ક્લર્ક મેક્સવેલ ભાઈએ કીધું કે ફિઝિક્સને લગતો હતો અમને પ્રેક્ટિકલ. તો એમને કીધું કે બે વિરુદ્ધ ચાર્જ ધરાવતા એક Q1, બે વિરુદ્ધ ચાર્જ ધરાવતા એક Q1 અને બીજો Q2, બે ભાર હોય અને એક પોઝિટિવ ચાર્જ ધરાવતો, સપોઝ નેગેટિવ ચાર્જ ધરાવતો. તો આ વિરુદ્ધ ચાર્જ ધરાવતામાં એક ભાર ફ્રીલી ગમે ત્યાં ફરતો હોય, એટલે કે આમ ફ્રીલી ફરતો હોય. તો એક સમય એવો આવે કે આ ફરતો આ પોઝિટિવ ચાર્જના સેન્ટરમાં સમય જાય. કેમ? આ રીતનું એમને પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન કરીને બતાવ્યું. એટલે કર્યું શું કે આ Q1, એક ચાર્જ Q1 એટલે કે પોઝિટિવ ચાર્જ ધરાવતો છે Q1 અને એક બીજો નેગેટિવ ચાર્જ ધરાવતો. તો એને ફ્રીલી ભ્રમણ કરાવવામાં આવે તો ફ્રીલી ભ્રમણ થાય. પણ એક સમય એવો આવે કે અહીંયા આગળ આવીને અહીંયા અથડાય, કોલોઝન થાય. તો અથડાય અને એ પોઝિટિવ ચાર્જ જોડે અટેચ થઈ જાય. આવું એક પ્રેક્ટિકલ કરીને બતાવ્યું અને બધા આનાથી સહેમત હતા. કેમ આ રીતનું થાય છે? એક પોઝિટિવ ચાર્જ છે ને એક નેગેટિવ ચાર્જ છે. તો અહીંયા ત્યાર પછી આપણા ભાઈ આયા રુથરફોર્ડ ભાઈ આયા તો એમને
આખું ડેમોન્સ્ટ્રેશન કીધું કે સોનાની વરખ પર અલ્ફા કિરણોનો મારો કર્યો, પોઝિટિવ ચાર્જ ધરાવતો મોટો ભાગનો ભાગ ખાલી છે, સીધા વિકિરણ નીકળી ગયા, બરાબર. ત્યાર પછી બીજી વસ્તુ કરી કે સેન્ટરમાં પોઝિટિવ ચાર્જ ખૂબ જ નાની જગ્યામાં કેન્દ્રિત થયેલો છે, એવું બધું ફાઇન્ડ આઉટ થયું. એટલે કે આપણે લાસ્ટ લેક્ચરમાં જે જોયું એ જ બધું ડિસ્કશન કરી દીધું, બરાબર. તો તે વખતે ત્યાં આગળ બીજા પણ સાયન્ટિસ્ટો બેઠા હશે, તો એમાંથી એક ભાઈ હતા એમને હાથ ઊંચો કર્યો કે આમાં સેન્ટરમાં પોઝિટિવ ચાર્જ છે અને ઇલેક્ટ્રોન ફ્રીલી ભ્રમણ કરે છે, ગમે તે જગ્યાએ ભ્રમણ કરે છે. તો આગળનું જે પ્રેક્ટિકલ આપણા ભાઈ મેક્સવેલ ભાઈ આયા, તો નીલ બોહર ભાઈએ ક્વેશ્ચન એક કર્યો કે જો સેન્ટરમાં પોઝિટિવ ચાર્જ છે અને ઇલેક્ટ્રોન ગમે ત્યાં ભ્રમણ કરતા હોય આ રીતે, તો સપોઝ આટલા ઇલેક્ટ્રોન, તો આ સેન્ટરમાં જઈને સમાઈ જવા જોઈએ, એટલે કે અથડાવવા જોઈએ, સેન્ટરમાં જઈને અથડાવવા જોઈએ. પરંતુ આવું તો થતું નથી તમારા પ્રેક્ટિકલમાં. તો આ પહેલી ખામી હતી કઈ કે જો પોઝિટિવ ચાર્જ ધરાવતા, પહેલી ખામી એવી હતી કે પોઝિટિવ ચાર્જ ધરાવતા ન્યુક્લિયસની આજુબાજુ ઇલેક્ટ્રોન ભ્રમણ કરતા હોય તો એ સેન્ટરમાં જઈને સમાઈ જવા જોઈએ, એટલે કે એનું કેન્દ્ર છે ત્યાં આગળ જ જતા રહેવા જોઈએ. એટલે કે આ તો એ ક્વેશ્ચન કર્યો સમાઈ જવા જોઈએ, કારણ કે આગળનું જે કીધું ડેમોન્સ્ટ્રેશન બતાવ્યું એ પ્રમાણે તો એ થવું જોઈએ જ. તો આ એક ખામી તો થઈ ગઈ. તો આપણા રુથરફોર્ડ ભાઈએ કીધું કે સૂર્યની આજુબાજુ સનની આજુબાજુ જે રીતે ગ્રહો ફરે છે એ જ રીતે, એટલે કે સૂર્યની આજુબાજુ ગ્રહો ફરે છે તે વખતે લાગતું બળ, એટલે કે ગ્રહો બળ એટલે કે Q1 Q2 upon r², કે Q1 Q2 upon r², આ પ્રકારનું એટલે કે કુલંબિક પ્રકારનું આકર્ષણ બળ લાગે છે, એવું કીધું. કયું? કુલંબિક, બરાબર. જ્યારે સૂર્યની આજુબાજુ ગ્રહો ફરે છે ત્યારે Q1 Q2 upon r², એટલે કે ગુરુત્વાકર્ષણ બળ આ લાગે છે. તો આ M1 અને M2 દર્શાવીએ ગ્રહો માટે, M1 upon M2 આ રીતનું લાગે. તો આ બંને સેમ જ છે, બરાબર. તો આ રીતનું એમને કંટ્રોલ કર્યું. તો એ ભાઈએ કીધું કે આ સૂર્યની આજુબાજુ જે ગ્રહો ફરે છે, એટલે કે સન પણ કોઈ પણ પ્રકારનો ચાર્જ ધરાવતો નથી, બરાબર. કોઈ પણ પ્રકારનો પોઝિટિવ કે નેગેટિવ ચાર્જ ધરાવતો નથી, એ પણ ન્યુટ્રલ છે અને ગ્રહો પણ ન્યુટ્રલ છે. તો આ સૂર્યની આજુબાજુ ગ્રહો ફરે છે અને એમની વચ્ચે લાગતું બળ બરાબર છે. પરંતુ આ વસ્તુમાં થવું શું જોઈએ કે આ વસ્તુમાં પહેલી ખામી એ છે કે એમાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરતા હોય તો એ સેન્ટરમાં જઈને સમાઈ જવા જોઈએ. તો આ પહેલી ખામી એક હતી કે નેગેટિવલી ચાર્જ, શું નેગેટિવલી ચાર્જ એટલે કે નેગેટિવ ચાર્જ ધરાવતા ઇલેક્ટ્રોન ન્યુક્લિયર પોઝિટિવ ચાર્જ ધરાવતા ન્યુક્લિયસમાં સમાઈ જવા જોઈએ, ન્યુક્લિયસમાં સમાઈ જવા જોઈએ, બરાબર. એટલે કે ન્યુક્લિયસમાં સમાઈ જવા જોઈએ આ વસ્તુ હતી. પરંતુ આનું કોઈ પણ પ્રકારનું આ રીતનું થતું નહોતું. તો આ એક ખામી હતી. બીજી ખામી, જ્યારે પણ વીજભારિત ઘન એટલે કે સેન્ટર હોય, સેન્ટરમાં કયો ચાર્જ? પોઝિટિવ ચાર્જ ધરાવતા પ્રોટોન અને ન્યુટ્રોન, એની આજુબાજુ ઇલેક્ટ્રોન વર્તુળાકાર પથ પર ગતિ કરે તો કઈ ગતિ થાય? પ્રવેગિત ગતિ થાય. કઈ ગતિ થાય? પ્રવેગિત. કઈ ગતિ થાય? પ્રવેગિત ગતિ થાય. અને વીજ ચુંબકીય ક્ષેત્ર એટલે કે જ્યારે પણ પ્રવેગિત ગતિ થાય એટલે કે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. આનું ડિસ્કશન પણ આ ભાઈએ કર્યું નહોતું, બરાબર. શું હતું? આનું ડિસ્કશન પણ કર્યું હતું. તો આ બીજી ખામી હતી કે આ જ્યારે પણ ઇલેક્ટ્રોન વર્તુળાકાર પથ પર ગતિ કરે એટલે કે ગતિ પ્રવેગિત થાય અને વીજ ચુંબકીય વિકિરણ ઉત્પન્ન થાય, એનું ડિસ્કશન પણ આપણા રુથરફોર્ડ ભાઈએ કર્યું નહોતું. રુથરફોર્ડ નમૂનાની ખામી,
રુથરફોર્ડ નમૂનાની ખામીમાં પહેલી ખામી એવી હતી કે એ ન્યુક્લિયસ સાથે સમાઈ જવો જોઈએ. બીજું ત્યાર પછી બીજું કે જ્યારે ઇલેક્ટ્રોન વર્તુળાકાર પથ પર ગતિ કરે ત્યારે કઈ ગતિ થાય? પ્રવેગિત ગતિ થાય. પ્રવેગિત ગતિ થાય અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે. વીજભારિત કણ જ્યારે પણ વર્તુળાકાર પથ પર ફરે ત્યારે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે. તો એ વસ્તુ પણ આ ભાઈએ સમજાયું નહીં, એ બીજી ખામી હતી. ત્યાર પછી ત્રીજું કે મેં કીધું એવું કે જ્યારે આ ભાઈએ પ્રેક્ટિકલ કર્યું રુથરફોર્ડ ભાઈએ, એટલે કે ન્યુક્લિયસ ફાઇન્ડ આઉટ કર્યું, એકદમ પરફેક્ટ કર્યું. કેમ કે પોઝિટિવ ચાર્જ ધરાવતા વિકિરણ આપાત કરે અને સેન્ટરમાં પોઝિટિવ છે, એટલે કે એમાં અથડાઈને વાંકા વળે છે, એ બધું. પણ ઇલેક્ટ્રોન પર ફોકસ નતું, તો એ ઇલેક્ટ્રોનનું ચોક્કસ જગ્યાએ સ્થાન છે, એટલે કે એ એટોમિક મોડેલ જે હતું એમાં ઇલેક્ટ્રોનનું ચોક્કસ સ્થાન દર્શાવ્યું ન હતું. તો ત્રીજી વસ્તુ કે ઇલેક્ટ્રોનનું ચોક્કસ સ્થાન દર્શાવ્યું નહીં. તો આ ત્રીજી વસ્તુ, એટલે કે આ ત્રીજી ખામી. 3 ખામીઓ હતી, બરાબર. શું હતી? 3 ખામીઓ. તો આ 3 ખામી કે જ્યારે બે જુદા જુદા ચાર્જ હોય, બરાબર, નેગેટિવ ચાર્જ ધરાવતા ઇલેક્ટ્રોન પોઝિટિવ ચાર્જ ધરાવતા કેન્દ્ર સાથે સમય જવો જોઈએ. અને એની ત્રિજ્યા અંદર બુકમાં વર્ડિંગ છે 10⁻⁸ સેકન્ડ જેટલો સમય, કેટલો 10⁻⁸ જેટલો સેકન્ડ સમયમાં આ સમય જવો જોઈએ. એટલે કે એકદમ નાના કેન્દ્રમાં જ ઇલેક્ટ્રોન પણ આવી જવો જોઈએ. પરંતુ આવું કંઈ થતું નહીં, બરાબર. એક ખામી એ હતી. બીજી કે જ્યારે વીજભારિત કણ વર્તુળાકાર પથ પર ગતિ કરે ત્યારે વીજ ચુંબકીય ક્ષેત્ર, બરાબર, એટલે કે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, તેનું ડિસ્કશન નતું કર્યું. અને ત્રીજી વસ્તુ કે ઇલેક્ટ્રોનનું ચોક્કસ સ્થાન દર્શાવ્યું નહીં, એટલે કે ક્યાં આગળ છે ઇલેક્ટ્રોન, કઈ કક્ષા, એ આગળ આવશે ભણવામાં. તો એનું એ વસ્તુ પણ દર્શાવ્યું નહીં. એટલે કે આ નીલ બોહર ભાઈએ કીધું કે તમને મેં હેલ્પ કરીશ ને આગળ એટોમિક મોડલ એક્ઝેક્ટલી આ બધી વસ્તુને કઈ રીતે ખામીઓ દૂર કરીને આપણે ફાઇન્ડ આઉટ કરીએ, તો એમાં આપણે એ સ્ટ્રક્ચર એક્ઝેક્ટ કઈ રીતના આવે છે એ ફાઇન્ડ આઉટ કરીશું. તો આપણે જોઈશું કે નીલ બોહર ભાઈએ એટોમિક સ્ટ્રક્ચર એક્ઝેક્ટલી ફાઇન્ડ કરવામાં રુથરફોર્ડને કઈ રીતે હેલ્પ કરી તે જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં, બરાબર. તે છતાં 3 ખામીઓ જોઈ લો. જ્યારે નેગેટિવલી ચાર્જ ઇલેક્ટ્રોન ભ્રમણ કરે તો કેન્દ્રમાં સમય જવો જોઈએ, ન્યુક્લિયસમાં સમય જવો જોઈએ. કેમ કે એલો પોઝિટિવ ચાર્જ ધરાવતું કેન્દ્ર છે અને ઇલેક્ટ્રોન નેગેટિવ, તો કેન્દ્રમાં સમાવો જોઈએ. કેમ કે ફ્રીલી ભ્રમણ કરતો હોય તો સમય જવો જોઈએ, બરાબર. તો બીજી ખામી કે વર્તુળાકાર પથ પર ગતિ કરે તો શું કહે? પ્રવેગિત ગતિ થવી જોઈએ. પ્રવેગિત ગતિ એટલે કે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, તે પણ સમજાવ્યું નહીં. ત્રીજી ખામી કે ઇલેક્ટ્રોનનું ચોક્કસ સ્થાન દર્શાવ્યું નહીં, કઈ સ્થાને છે એ પણ દર્શાવ્યું નહીં, બરાબર. તો આ 3 ખામીઓ હતું. તો નીલ બોહર ભાઈ આગળ ફાઇન્ડ આઉટ કરશે એક્ઝેક્ટ એટોમિક સ્ટ્રક્ચર ન્યુક્લિયસ તો એઝ ઇટ ઇઝ. કેમ કે રુથરફોર્ડ ભાઈએ ફાઇન્ડ આઉટ કર્યું, એ પ્રેક્ટિકલ એટલો ફેલ નહોતો. કેમ કે એટોમિક સ્ટ્રક્ચરમાં ન્યુક્લિયસની જગ્યા જે છે એકદમ પરફેક્ટ રીતે ફાઇન્ડ આઉટ કરી છે, પરંતુ એમાં રહેલા ઇલેક્ટ્રોન કઈ રીતે ગોઠવાયેલા છે, કઈ રીતની કક્ષકને બધું આવશે તે આપણા નીલ બોહર ભાઈ ફાઇન્ડ આઉટ કરશે. તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું કે એક્ઝેક્ટ એટોમિક સ્ટ્રક્ચર નીલ બોહર ભાઈએ કઈ રીતે ફાઇન્ડ આઉટ કર્યું. તો નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા અને એટોમિક સ્ટ્રક્ચર કન્ટિન્યુ રહેશે. ત્યાં સુધી સરસ રીતે પ્રિપેર કરો. નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા.